गुड मॉर्निंग मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश। मित्रों, आज આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 10 પરમેશ્વરનો ઐશ્વર્યના શ્લોક નંબર 12 અને 13 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. અર્જુન ઉવાચ પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમ મમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ આહુત્વામ ઋષયઃ ઋષિયો સર્વે દેવર્ષિ નારદ તથા અસિતઃ દેવલઃ વ્યાસઃ સ્વયં ચ એવ બ્રહ્વિષિ મે. અર્થાત અર્જુને કહ્યું, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમ ધામ પરમ પવિત્ર પરમ સત્ય છો. આપ સનાતન છો, દિવ્ય આદિ પુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે અને હવે આપ સ્વયં મને તો તે કહી રહ્યા છો. આ બે શ્લોકમાં ભગવાન આધુનિક તત્વચિંતકોનો એક તક આપે છે કે કારણ કે તે અહીં સ્પષ્ટ થયું છે કે પરમેશ્વર વ્યક્તિગત જીવથી ભિન્ન છે. આ અધ્યાયમાં 4 મહત્વપૂર્ણ શ્લોક સાંભળ્યા પછી અર્જુન સર્વ સંશયોનું નિવારણ થઈ ગયું હતું અને તેને કૃષ્ણનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકાર કર્યો હતો. મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.